ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણ। ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી। આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ તિતીઝ વર્લ્ડ। ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણે તિતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો લઈને સુરત આવ્યા છે। ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જાતિઓ, વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી। આ તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આજથી તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, અઠવા લાઇન, સુરત ખાતે યોજવામાં આવ્યું છે। સૌપ્રથમ તો દિનેશ નાવડિયાનો આભાર માનું કે જેમણે મને સુરતમાં આવકારી અને એક્ઝિબિશન કરવા માટેની તક પૂરી પાડી। તો દિનેશભાઈ નાવડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે આ થોડી એક્ઝિબિશન માટે આપણે વાત કરી લઈએ। આ એક્ઝિબિશન મારા શ્રી ધૈર્યકાંત ચૌહાણ જે તિતીના નામે ઓળખાય છે એમનું આખું એક 40 વર્ષના કામનો નિચોડનું ફોટોગ્રાફીનું આપણે એક્ઝિબિશન કરીએ છીએ। તેઓ આમ તો વિશ્વ પ્રવાસી હતા, વર્ષો સુધી અમેરિકામાં રહ્યા અને એમનું એક્ઝિબિશન આ સેમ એક્ઝિબિશન યુકેમાં 1 વર્ષ સુધી અલગ અલગ આર્ટ ગેલેરીમાં પણ થયું અને પછી અમે નક્કી કર્યું કે ગુજરાતમાં અમે પાછા આવે ત્યારે એક્ઝિબિશન આપણે અહીંયા કરીએ। અને ખાસ કરીને આ એક્ઝિબિશનનું મહત્વ એ છે કે આ એક પ્રી ડિજિટલ એરાનું એક્ઝિબિશન છે જેમાં અત્યારે આ એક્ઝિબિશનમાં 9 કે 10 પ્રકારની આપણે વિચરતી લુપ્ત થતી જનજાતિઓના ફોટોગ્રાફ છે જેના પહેરવેશ, આભૂષણો વિશે લોકોને માહિતી મળી શકે અને એની સાથે સાથે આપણે એક ચોપડીનું પણ ઉદ્ઘાટન કર્યું છે જેમાં વિશેષ સબર માહિતી આપણે અહીંયા એની માટે આપેલી છે। કેટલા પ્રદર્શનમાં કેટલા ચિત્રો લાગે? પ્રદર્શનમાં અત્યારે 71 ચિત્રો આપણે મૂક્યા છે, માત્ર 5% ઝાંખી આપણે આપી છે અને એક્ઝિબિશન અહીંયા વનિતા વિશ્રામમાં 16 થી 18મી તારીખ સુધી ચાલુ રહેશે। બેન, આમાં તમારી સાથે ચર્ચા કરવામાં આવતી સૌથી વધુ તકલીફ પડેલી હોય એવું કયું ચિત્ર આમાં તમને? આમાં 2-3 જે ચિત્રો ખાસ કરીને બરડાના નેસમાં એ જે કામ કરતા હતા એ વખતે વાહન વ્યવહારની પણ વ્યવસ્થા નહોતી એટલે પગપાળા બરડા નેસમાં એમણે ચાલવું પડે અને એ લોકો એટલા બધા અવેર પણ નહોતા થતી તિતીને એના કારણે ઘણી બધી કામની મુશ્કેલીઓ પડી કે કચ્છના અંતરિયાળ વિસ્તારો જેમ કે ધોરડો છે ત્યાં પણ એ લોકોને મારા હસબન્ડને તિતીને નામથી ઓળખાય એમને ખાસી બધી તકલીફો પડી છે। પણ પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે આ એક આર્કાઇવ માટે કરીએ છીએ તો એ લોકો પછી કામ કરવા માટે પરમિશન આપે। પણ ખાસ કરીને આમ તમે ઓવરઓલ જુઓ તે જમાનામાં જ્યારે એને કામ શરૂ કર્યું, ઇટ્સ પ્રી ડિજિટલ એરા એટલે ત્યારે ફોટોગ્રાફી કરવી એ શોખનો વિષય હતો અને ખૂબ જ મોંઘી ઇન ટર્મ્સ ઓફ વાહન વ્યવહારને આવવા જવાનું પણ મુશ્કેલ હતું। એ દરમિયાન એમણે કામ કર્યું છે અને લગભગ 40 દેશોને એમણે પ્રવાસ કરીને કામ એકઠું કર્યું છે। દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું કે સુરત એક્ઝિબિશન તેમના માટે સોને પે સુહાગા જેવી તક લઈને આવ્યું છે। સુરતના તિતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે તિતીએ પોતાના જીવનકાળ દરમિયાન કંડારેલી દુર્લભ, અદ્ભુત, મનોરમ્ય તસવીરોના એક સંપુટ સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું છે। સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તિતીઝ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે। આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરની અંદર અલગ અલગ પ્રકારના ઘણા એક્ઝિબિશનો થતા હોય છે। મોસ્ટલી એક્ઝિબિશન ફેશન રિલેટેડ હોય છે અને પેઇન્ટિંગ રિલેટેડ હોય છે, પરંતુ આજનું આ પ્રદર્શન દર્શના ચૌહાણ વ્યાસ દ્વારા જે 16, 17, 18 માટે અહીંયા વનિતા વિશ્રામની અંદર એમની પ્રદર્શની જે મૂકી છે એ કંઈક અલગ છે। જૂના જમાનાની યાદો, જે વખતે કોઈ ટ્રાવેલિંગની વ્યવસ્થા નહોતી, કેમેરાની વ્યવસ્થાઓ નહોતી અને કોઈ વ્યક્તિના ફોટા પાડવા તો પાડવા ન દે, આવી પરિસ્થિતિની અંદર નેશનલ જિયોગ્રાફીની અંદર પણ જે ફોટા પ્રદર્શિત થયા છે એવા ફોટાનું પ્રદર્શની જે સુરત શહેરમાં આજે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ તો એમને આવકારું છું અને આપના માધ્યમથી આ ટાઈપના શોખ સાથે સંકળાયેલા સ્કૂલ, કોલેજ, આર્ટિસ્ટ તમામ મિત્રોને હું એક વિનંતી કરું છું કે આપના વિઝનને ચેન્જ કરવા માટે આ પ્રદર્શન ચોક્કસ આપણને મદદરૂપ થશે અને આપ પણ વિઝિટ લો અને આપણા
સાથે જોડાયેલા, આ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોને પણ આ પ્રદર્શન નિહાળવા માટે ચોક્કસ લાવો. અને સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિને ક્યાંયથી પણ આવીને આવકારતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ અપેક્ષાઓ લઈને આવતી હોય એની પરિપૂર્ણ થતી હોય છે. આ પ્રદર્શની મારફતે દર્શનાબેન વ્યાસ ચૌહાણે જે પ્રદર્શની કરી છે, એમને પણ એમના હસબન્ડની પાછળના એક યાદગારી માટેનું આ એમનું પ્રદર્શની છે. ચાલો આપણે સૌ સુરતીઓ સાથે મળીને આ પ્રદર્શનને નિહાળીએ. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.